છોટાઉદેપુર જિલ્લાની બીજી મુખ્ય નદી હેરણ નદીમાં ઘોડાપુર આવતા રાજવાસના આઠબંધ ઓવરફ્લો થયો છે। છોટાઉદેપુર જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે। ચલામલ્લી પાસેથી પસાર થતી હેરણ નદી પર રાજવાસના ખાતેનો આડબંધ ઓવરફ્લો થયો છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે રાજવાસના આડબંધ ઓવરફ્લો થયો છે। નદી ઉપર આડબંધ ગાયકવાડ શાસન દરમિયાન બનાવવામાં આવ્યો હતો। રાજવાસના આડબંધ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે। લોકો આડબંધનો નજારો જોવા માટે ઉમટ્યા હતા। નમસ્કાર, અત્યારે અહીંયા રાજવાસના ડેમ પર આવેલ છે અમે। અહીંયા ઘડી અત્યારે પાણીનો નજારો બહુ સરસ છે, કેમ કે ઉપરવાસમાં વરસાદ વધારે પડવાથી નદીમાં પાણી બહુ ફૂલ આવેલ છે। અહીંયા જે ડેમ બનાવેલો છે એ બી ઓવરફ્લો થઈ ગયો છે। એનાથી ખેડૂત લોકોને બહુ ખુશીનો માહોલ જોવા મળે છે, કારણ કે દર સાલ પાણી નદીમાં ના આવવા છતાં કૂવાના પાણીના સ્તર બહુ નીચે જતા રહેતા હતા। તેના બદલ આ વખત પાણી નદીમાં વધારે આવ્યું છે, એનાથી ખેડૂતોના પાણીના કૂવામાં બહુ સંતુલન સચવાઈ રહ્યું છે અને ખેડૂતોમાં બહુ ખુશી જોવા મળે છે અને વરસાદ બહુ સારો પડેલ છે। આ નદીમાં પાણી બી બહુ પુષ્કળ છે, એનો નજારો જોવા માટે અમે અહીંયા આવ્યા છે। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર।